હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા જનરલ પેપર 1 યુનિટ નંબર 1 શિક્ષણ અભિયોગ્યતા શિક્ષણનો અર્થ અને તેના હેતુ વિશેના અગત્યના MCQ વિશે ચર્ચા કરીશું, જેમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે. જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સ માટેની ડેમો PDF અને સંપૂર્ણ PDFની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન નંબર 1 છે, શિક્ષણનો મૂળ અર્થ શું થાય? તો શીખવો અને બીજાને શીખવો, પોતે પણ શીખવું અને બીજાને પણ શીખવાડવું. શિક્ષણ કયા ભાષાના શબ્દ એજ્યુકેર પરથી આવેલો છે? તો લેટિન ભાષાનો શબ્દ છે એજ્યુકેર, એના પરથી ઉતરી આવેલો શબ્દ છે. પ્રાથમિક શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો સર્વાંગી વિકાસ કરવો. એજ્યુકેરનો અર્થ શું થાય? તો બહાર લાવવું. એજ્યુકેર એટલે અંદરની જે છુપી શક્તિઓ છે એ શિક્ષણ દ્વારા બહાર લાવવામાં આવે છે. શિક્ષણ કઈ પ્રક્રિયા છે? તો જીવન અંગેનું માર્ગદર્શન આપવાની પ્રક્રિયા છે. શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? શિક્ષણનો મુખ્ય ઘટક શું છે? તો વિદ્યાર્થી અને શિક્ષક એ શિક્ષણ માટેના બે મુખ્ય ઘટકો છે. શિક્ષણ શું પ્રદાન કરે છે? તો કે જ્ઞાન અને જીવન જીવવા માટેનું મૂલ્ય પ્રદાન કરે છે. શિક્ષણ દ્વારા શું વિકસી શકે છે? તો માનસિક, નૈતિક અને સામાજિક ગુણો. સાચું શિક્ષણ કઈ રીતે પ્રદાન થતું હોવું જોઈએ? તો જીવન અનુભવ અને માર્ગદર્શન દ્વારા. શિક્ષણ અને વિદ્યા વચ્ચે મુખ્ય ભિન્નતા અથવા તફાવત શું છે? તો શિક્ષણ છે એ વ્યાપક છે અને વિદ્યા છે એ માત્ર જાણકારી છે. ત્યાર પછી શિક્ષણના લક્ષણો અને હેતુ વિશેના MCQ જોઈએ. શિક્ષણ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો સતત ને સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો સર્વાંગી વિકાસ. શિક્ષણ દ્વારા શું વિકસી શકે છે? તો સર્વાંગી શક્તિઓ છે એનો વિકાસ થાય છે. શિક્ષણનું અગત્યનું લક્ષણ શું છે? તો કે ગતિશીલતા છે. સમય, સંજોગ, પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર થાય છે. શિક્ષણનો સાચો અર્થ શું છે? તો કે જીવન માટેનું માર્ગદર્શન આપવું. શિક્ષણનો મુખ્ય હેતુ શેમાં સહાય કરે છે? તો જીવન નિર્માણની અંદર. શિક્ષણ કેવી પ્રક્રિયા છે? ક્રમબદ્ધ પ્રક્રિયા છે. શિક્ષણ દ્વારા શું વિકસાવવામાં આવે છે? તો મૌલિકતા અને સર્જન શક્તિ. શિક્ષણ કઈ રીતે મળે છે? તો અનુભવ અને માર્ગદર્શનથી મળે છે. શિક્ષણ કઈ પરિસ્થિતિમાં શક્ય છે? તો મુક્ત વાતાવરણમાં શક્ય છે. શિક્ષણ કઈ દિશામાં વિકાસ કરે છે? તો બધી જ દિશામાં તમારો વિકાસ શક્ય બને છે શિક્ષણ દ્વારા. શિક્ષણના લક્ષણમાં કઈ બાબત સમાવેશ કરવામાં આવતી નથી? સતત છે, ગતિશીલ છે અને સર્વાંગીકતા પણ છે. તો મશીન શિક્ષણ છે એનું લક્ષણ નથી. શિક્ષણથી કયો ગુણ છે એ વધુ વિકસે છે? તો નૈતિકતાનો ગુણ આવે છે. શિક્ષણ કઈ રીતે વ્યવસ્થિત થાય છે? તો દરેક વ્યક્તિ કે બાળક માટે એની અલગ અલગ વ્યવસ્થા છે. બુદ્ધિ ક્ષમતા પ્રમાણે અલગ અલગ આપવામાં આવે છે, એટલે જ આપણે અહીંયા ધોરણ વ્યવસ્થા છે. શિક્ષણથી શું વિકસે છે? તો વ્યક્તિગત પાત્રતા વિકસે છે. શિક્ષણના હેતુમાં કયું મહત્વનું છે? તો સમાજ સેવા. શિક્ષણ એક સામાજિક પ્રવૃત્તિ ગણાય છે અથવા સમાજ સેવા છે. શિક્ષણનો હેતુ શાંતિ સ્થાપિત કરવાનો છે. આ કયા લક્ષણનો ભાગ છે? તો વૈશ્વિક લક્ષણનો ભાગ છે. વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવામાં આવે છે. શિક્ષણ દ્વારા શું નિર્માણ કરવામાં આવે છે? તો સંસ્કારિત નાગરિક. શિક્ષણ એ શું છે? તો કે સતત જીવન પ્રક્રિયા છે. શિક્ષણના હેતુ કઈ રીતે બદલાય છે? તો સમય પ્રમાણે અને સમાજ પ્રમાણે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.